નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અખિયાની લક્ષ આપ સૌનો મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓનું સ્વાધ્યાય નંબર 1.2 નો પ્રશ્ન નંબર 2. હવે પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને અહીં આપ્યું છે કે નીચેનામાં x² નો સહગુણક લખો. એટલે કે અહીં જે આપણને x² નું જે પદ આપ્યું હોય તેનો આપણે સહગુણક લખવાનો છે. તો ચાલો હવે આપણે તેની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીં આપણને x² નું પદ અહીં આપેલું છે, તો આપણે લખીશું x² નો સહગુણક. હવે મિત્રો સહગુણક જે છે તેને ટૂંકમાં સ પછી ડોટ પછી ગુ પછી ડ. ત્યારબાદ હવે આપણે x² ની સાથે હવે આપણે શીખ્યા હતા કે જ્યારે કોઈ પણ જે આ ચલ પદ હોય છે તેની સાથે કોઈ સંખ્યા ન હોય તો ત્યારે એક હોય જ છે, અને જો કોઈ સંખ્યા હોય તો તે આપણે મૂકવાની. તો અહીં આપણને કોઈ પણ સંખ્યા આપેલી નથી, જેથી આપણે અહીં જવાબ આવશે 1. તો હવે ત્યારબાદ બીજો પદ છે આ પદ જે પહેલું પદ છે તેને સિમિલર જ છે, બસ ખાલી અહીં થોડોક ફેર છે, જેમાં x² નો સહગુણક. હવે મિત્રો અહીં આપણને x નો ઘન બી આપ્યો છે. તો હવે એમ મનમાં સવાલ થશે કે સૌથી મોટું પદ આમાં x² હતું તો એનો સહગુણક લીધો, તો આની અંદર તો સૌથી મોટું પદ x ઘનનું છે, તો અહીં આપણને સૂચનામાં તો x² નો સહગુણક લેવા કીધો છે, જેથી x² નો સહગુણક જે આવતો હોય તે જ લખવાનો. તો આની અંદર x² નો સહગુણક આપણને -1 મળશે. તેનું કારણ અહીં કોઈ પણ સંખ્યા ના હોય એટલે હોય 1, અને ત્યારબાદ તેની આગળ માઈનસની નિશાની છે એટલે અહીં આવશે -1. ત્યારબાદ હવે આવે છે π/2 x² x. હવે અહીં π/2 આપ્યું એટલે મનમાં એમ સવાલ આવે કે હવે આનો ગુણાકાર કઈ રીતે કરશું, ભાગાકાર કઈ રીતે કરશું. તો મિત્રો આપણે ખાલી x² ના સહગુણકની કિંમત આપવાની છે, આપણે તેમાં કશું કોઈ ગણતરી કરવાની નથી. તો અહીં x² નો સહગુણક અહીં માત્ર ખાલી x² નો સહગુણક બરાબર π/2 લખી દેવાનું છે. અહીં આની અંદર ગણતરી કરવાની આવતી નથી. ત્યારબાદ આપણે છેલ્લી સંખ્યા જોઈએ √2x - 1. હવે મિત્રો આની અંદર આપણને એક પણ પદ જે છે તે x² વાળું આપ્યું નહીં. અહીં x² આપ્યો છે, અહીં આપ્યો છે, અહીં આપ્યો છે, પણ અહીં આપ્યો નથી. તો જ્યારે પણ આવું કોઈ પણ પદનો સહગુણક શોધવા કીધો હોય અને જો તે પદ કોઈ પણ બહુપદીમાં ન હોય તો ત્યારે આપણે લોકોએ x² નો સહગુણક બરાબર શું લખવાનું છે? 0. તેનું કારણ કે જ્યારે તે પદ જ નથી તો તે પદની સાથે કોઈ ગુણાકારમાં સંખ્યા પણ નહીં હોય, જેથી આપણે લોકોએ ત્યાં 0 મૂકવાનું છે. તો મિત્રો આની સાથે જ આપણો અહીં પ્રશ્ન નંબર 2 પણ પૂર્ણ થાય છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને નોટિફિકેશન બેલને ઓન કરજો, જેથી મારા વિડીયોના તમામ નવા નોટિફિકેશન સૌપ્રથમ આપ સુધી પહોંચે. ધન્યવાદ.